નમસ્કાર મિત્રો, આજના આ ખાસ અને અત્યંત જ્ઞાનવર્ધક વિડીયોમાં હું તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, કારણ કે આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે તમારા અને તમારા પરિવારના જીવનની દશા અને દિશા બંનેને સંપૂર્ણપણે બદલી નાખવાની તાકાત ધરાવે છે. આજના આ આધુનિક અને દોડધામ ભરેલા કળિયુગમાં આપણે સૌ સમયની પાછળ દોડી રહ્યા છીએ અને મોટાભાગના લોકો ઘરની દિવાલ પર લટકતી ઘડિયાળને માત્ર સમય જોવાનું એક સામાન્ય મશીન અથવા તો ઘરની સજાવટ વધારવા માટેનું એક શો પીસ જ માને છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા પ્રાચીન સનાતન ધર્મ, વાસ્તુશાસ્ત્ર, ગરુડ પુરાણ અને મત્સ્ય પુરાણ જેવા મહાન ગ્રંથોમાં સમયને અને સમય દર્શાવનારા યંત્રોને કોઈ સામાન્ય વસ્તુ નથી માનવામાં આવ્યા. શાસ્ત્રોમાં સમયને સાક્ષાત મહાકાળ એટલે કે ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને જે ઘડિયાળ તમારા ઘરમાં સતત ટીક ટીક કરીને ચાલી રહી છે તે ખરેખર તો તમારા ઘરના કાળચક્રનું સંચાલન કરી રહી છે. જો આ ઘડિયાળને ઘરમાં સાચી દિશામાં, સાચા સ્થાને અને સાચા નિયમો અનુસાર લગાવવામાં આવે તો તે એક સામાન્ય ઘરને પણ સ્વર્ગ સમાન બનાવી શકે છે, ઘરમાં માતા લક્ષ્મીનો કાયમી વાસ કરાવી શકે છે અને તમારી પેઢીઓનું નસીબ ખોલી શકે છે. પરંતુ આનાથી વિપરીત જો અજ્ઞાનતાવશ કે ફેશનના ચક્કરમાં ઘડિયાળને ઘરની કોઈ ખોટી દિશામાં લગાવવામાં આવે તો તે હસતા રમતા અને સુખી પરિવારને નર્ક સમાન બનતા અને આર્થિક રીતે બરબાદ થતા જરા પણ વાર નથી લગાડતી. મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે અમુક પરિવારોમાં લોકો રાત દિવસ સખત મહેનત કરતા હોય, ઘરમાં પૈસા પણ આવતા હોય, છતાં પણ ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી. પૈસા આવતાની સાથે જ બીમારીઓ કે કોઈ અણધાર્યા ખર્ચાઓમાં વપરાઈ જાય છે. પરિવારના સભ્યો વચ્ચે હંમેશા કોઈને કોઈ વાત પર અકારણ ઝઘડાઓ અને કંકાસ ચાલ્યા કરતા હોય છે. બાળકોના અભ્યાસમાં કે કરિયરમાં અડચણો આવતી હોય છે અને ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પ્રગતિના દરવાજા જાણે બંધ થઈ ગયા હોય તેવું લાગે છે. આ બધી જ સમસ્યાઓ પાછળ ક્યાંક ને ક્યાંક તમારા ઘરનો વાસ્તુદોષ અને ખાસ કરીને ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ જવાબદાર હોઈ શકે છે. ગરુડ પુરાણ જેવા રહસ્યમય અને ગુપ્ત શાસ્ત્રમાં ભલે આજના જમાનાની ડિજિટલ કે કાંટાવાળી ઘડિયાળનો સીધો ઉલ્લેખ ન હોય, પરંતુ તેમાં કાળ તત્વ અને સમયના પ્રવાહની દિશાઓ વિશે અત્યંત ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું છે. જ્યારે ઘડિયાળ જેવી કાળને નિયંત્રિત કરતી અને સતત ફરતી વસ્તુ કોઈ અશુભ કે નકારાત્મક ઊર્જાવાળી દિશામાં લગાવવામાં આવે છે ત્યારે તે આખા ઘરમાં 24 કલાક નકારાત્મક સમયનો જ સંચાર કરે છે. ઉદાહરણ તરીકે, શાસ્ત્રોમાં દક્ષિણ દિશાને યમરાજ, મૃત્યુ, અંત અને પિતૃઓની દિશા માનવામાં આવી છે. યમરાજ એ સમય પૂર્ણ થવા પર આત્માને લઈ જનારા દેવતા છે, તેથી આ દિશા પૂર્ણતા અને અંતનું પ્રતીક છે. હવે જરા વિચારો કે જે દિશા અંતની છે ત્યાં જો તમે તમારા ઘરનો સમય દર્શાવતી ઘડિયાળ લગાવી દો તો શું થશે? જ્યારે પણ ઘરના સભ્યો સમય જોવા માટે દક્ષિણ દિશા તરફ નજર કરશે ત્યારે અજાણતા જ તેમનું ધ્યાન અને ઘરની ઊર્જા મૃત્યુ અને અંતના દેવતા તરફ કેન્દ્રિત થશે, જેના પરિણામે ઘરના સભ્યોના આયુષ્ય પર નકારાત્મક અસર પડે છે. કોઈ પણ કારણ વગર શારીરિક અને માનસિક બીમારીઓ ઘરમાં પ્રવેશ કરે છે, હોસ્પિટલના આંટાફેરા વધી જાય છે અને સૌભાગ્યના તાંતણાઓ જાણે અદૃશ્ય કાતરથી કપાતા હોય તેવો અનુભવ થવા લાગે છે. દક્ષિણ દિશામાં લાગેલી ઘડિયાળ તમારા ઘરના શુભ સમયને કાપી નાખે છે અને પ્રગતિના માર્ગમાં મોટામાં મોટા અવરોધો ઊભા કરે છે. આવું જ કંઈક પશ્ચિમ દિશા અને નૈઋત્ય ખૂણા માટે પણ કહેવામાં આવ્યું છે. પશ્ચિમ દિશા ઘરની સ્થિરતા, કુળ અને વંશની નીંવ સાથે જોડાયેલી છે. જ્યારે તમે સમયની ગતિશીલતા દર્શાવતી ઘડિયાળને સ્થિરતાની દિશામાં લગાવો છો ત્યારે તમારા ઘરનો પાયો જ ડગમગવા લાગે છે, જેના લીધે નોકરી છૂટી જવાનો ડર, વ્યાપારમાં ભારે નુકસાન, મિલકતના મોટા વિવાદો અને પરિવારમાં ભાગલા પડવા જેવી નોબત આવી શકે છે. માટે જે જાણવું અત્યંત આવશ્યક છે કે કઈ દિશામાં સમયનો પ્રવાહ સૌથી પવિત્ર અને ધનધાન્ય લાવનારો હોય છે. કયા રંગની અને કયા આકારની ઘડિયાળ તમારા ભાગ્યના બંધ તાળાની ચાવી બની શકે છે અને ઘડિયાળ લગાવતી વખતે કઈ એવી નાની પરંતુ ગંભીર ભૂલો છે જે સામાન્ય રીતે લોકો કરતા હોય છે. આ બધી જ વાતો આપણે આ વિડીયોમાં વિસ્તારપૂર્વક સમજવાના છીએ. માટે જો તમે તમારું અને તમારા પરિવારનું ભલું ઈચ્છતા હો, નસીબનો સાથ મેળવવા માંગતા હો અને માં લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વિના આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. અને હા, આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી અને જય મહાકાળ જરૂરથી લખી દેજો, જેથી તમારા પર ઈશ્વરના આશીર્વાદ સદાય વરસતા રહે. હવે જ્યારે આપણે એ જાણી લીધું છે કે ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ઘડિયાળ લગાવવાથી કેવું મોટું નુકસાન થઈ શકે છે અને તે કઈ રીતે આપણા હસતા રમતા પરિવારને ગરીબી તરફ ધકેલી શકે છે, તો સ્વાભાવિક રીતે જ તમારા મનમાં અત્યારે એ પ્રશ્ન ઉદ્ભવતો હશે કે તો પછી આપણા ઘર કે ઓફિસમાં ઘડિયાળ લગાવવા માટેની સૌથી સાચી, ઉત્તમ અને ચમત્કારિક પરિણામ આપનારી દિશા કઈ છે?
શાસ્ત્રો, વાસ્તુવિજ્ઞાન અને ગરુડ પુરાણ સ્પષ્ટપણે એ વાતની પુષ્ટિ કરે છે કે ઉત્તર દિશા અને પૂર્વ દિશા એ સમયના પ્રવાહને સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત કરવા માટેની સર્વશ્રેષ્ઠ દિશાઓ છે, જેમાં ઉત્તર દિશાને આપણા સનાતન ધર્મમાં ધન, ઐશ્વર્ય, સમૃદ્ધિ અને અખૂટ સંપત્તિના દેવતા ભગવાન કુબેરની પવિત્ર દિશા માનવામાં આવે છે. જ્યારે તમે તમારા ઘરની ઉત્તર દિશાની દિવાલ પર યોગ્ય આકારની ઘડિયાળ લગાવો છો, ત્યારે તેનો સીધો અને ગહન અર્થ એ થાય છે કે તમારા ઘરનો અને તમારા પરિવારનો સમય ધીમે ધીમે ધન, પ્રગતિ અને સમૃદ્ધિની દિશા તરફ વહી રહ્યો છે. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી વર્ષોથી અટવાયેલા કે ફસાયેલા પૈસા અચાનક પાછા મળવાના રસ્તાઓ ખુલવા લાગે છે. નોકરી કરતા લોકોને તેમના કાર્યક્ષેત્રમાં ધાર્યા કરતાં વહેલું પ્રમોશન અને નવા ઉત્કૃષ્ટ અવસરો પ્રાપ્ત થાય છે, જ્યારે વ્યાપારીઓને નવા ક્લાયન્ટ્સ મળવાની સાથે આર્થિક નફામાં અકલ્પનીય વધારો થવાની શરૂઆત થાય છે. ટૂંકમાં કહીએ તો ઉત્તર દિશાની ઘડિયાળ ઘરના દરેક સભ્ય માટે પ્રગતિના નવા બંધ દરવાજા ખોલે છે અને ઘરની આર્થિક સ્થિતિને ગરીબીમાંથી બહાર કાઢીને એક નવી અને મજબૂત ઊંચાઈ પર લઈ જાય છે. તેવી જ રીતે પૂર્વ દિશા, કે જે સાક્ષાત સૂર્યનારાયણ ભગવાનની અને ઇન્દ્રદેવની દિશા છે, તે માનવ જીવનમાં નવી જાગૃતિ, નવી અને તેજસ્વી શરૂઆત, સ્વાસ્થ્ય અને અતૂટ સકારાત્મકતાનું સૌથી મોટું પ્રતીક છે. તમે તમારા રોજિંદા જીવનમાં પણ જોયું હશે કે લોકો જ્યારે કોઈ નવું મકાન ખરીદે છે ત્યારે તે પૂર્વમુખી હોય તેને વધારે પ્રાધાન્ય આપે છે, અને મંદિરોમાં પણ મોટાભાગે દેવી દેવતાઓનું મુખ પૂર્વ દિશા તરફ જ રાખવામાં આવે છે, કારણ કે બ્રહ્માંડમાંથી સકારાત્મક ઊર્જાનો સૌથી પવિત્ર અને શક્તિશાળી સ્ત્રોત પૂર્વ દિશામાંથી જ ઘરમાં પ્રવેશે છે. પૂર્વ દિશાની દિવાલ પર લગાવેલી ઘડિયાળ ઘરના સભ્યોના મન અને શરીરમાં રહેલી આળસ, નિરાશા અને નકારાત્મકતાને જડમૂળથી નાશ કરે છે. અને જો તમારા પરિવારમાં સભ્યો વચ્ચે વારંવાર ગેરસમજ થતી હોય, વિના કારણે વાદવિવાદ કે ઝઘડાઓ થતા હોય, નાની નાની વાતોમાં ચીડચીડાપણું રહેતું હોય, તો પૂર્વ દિશામાં લગાવેલી કાંટાવાળી ઘડિયાળ આ બધી જ નકારાત્મક ઊર્જાને ખેંચીને દૂર કરે છે અને પરિવારના તમામ સભ્યો વચ્ચે અપાર પ્રેમ, આત્મીયતા, હૂંફ, સંવાદિતા અને અદ્ભુત માનસિક શાંતિનો સંચાર કરે છે. એટલું જ નહીં, પણ આ દિશામાં ઘડિયાળ હોવાથી ઘરના બાળકો અને વડીલો સમયનું સાચું મૂલ્ય સમજતા થાય છે અને તેમના દરેક અગત્યના કાર્યો સમયસર અને કોઈપણ જાતના વિઘ્ન વિના સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગે છે. પરંતુ મિત્રો, માત્ર સાચી દિશાની પસંદગી કરી લેવી પૂરતી નથી. એ વાતનું ધ્યાન રાખવું પણ એટલું જ, અથવા કદાચ એનાથી પણ અનેક ગણું વધારે જરૂરી છે કે તમે ઘરમાં કેવી, કયા રંગની અને કયા આકારની ઘડિયાળ લગાવી રહ્યા છો. કારણ કે આજના મોડર્ન, દેખાદેખી અને કળિયુગના આંધળા અનુકરણના જમાનામાં લોકો માત્ર ફેશન, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને શોપીસના નામે ગમે તેવા આડાઅવળા આકારની, ભડકાઉ રંગોવાળી અને ગમે તેવા હિંસક ચિત્રોવાળી ઘડિયાળ બજારમાંથી ખરીદીને ઘરમાં લટકાવી દે છે, જે વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી તમારા ઘરમાં ખૂબ જ ભયંકર અને વિનાશક વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. શાસ્ત્રોનો કડક નિયમ છે કે ઘરમાં હંમેશા ચાલુ હાલતમાં હોય તેવી, સાચો કે 2-5 મિનિટ આગળનો સમય દર્શાવતી, એકદમ સાફ, સ્વચ્છ અને સ્પષ્ટ ઘડિયાળ જ રાખવી જોઈએ. બંધ પડી ગયેલી, સેલ ખતમ થઈ ગયો હોય તેવી, તૂટેલા કે તિરાડ પડેલા કાચવાળી અથવા ખોટવાળી ઘડિયાળ એ રોકાયેલા સમય, બીમારી અને રોકાયેલા ભાગ્યનું સૌથી મોટું અને સીધું પ્રતીક છે. જો તમારા ઘરમાં અત્યારે કોઈ પણ રૂમમાં આવી કોઈ ઘડિયાળ બંધ પડી હોય અને તમે એમ વિચારીને આળસ કરતા હો કે પછી ક્યારેક ટાઈમ મળશે ત્યારે સેલ બદલી નાખીશું અથવા મિકેનિકને બતાવીશું, તો આજે જ ચેતી જજો. કારણ કે દિવાલ પર લટકતી તે નિર્જીવ લાગતી બંધ ઘડિયાળ તમારા ઘરની પ્રગતિ, તમારા નસીબ અને તમારા આવનારા સારા સમયને ત્યાં જ લોક કરીને જકડી રાખે છે. આવા સંજોગોમાં તમારે કાં તો તરત જ એ ઘડિયાળને રિપેર કરાવી જોઈએ અથવા તો તેને કોઈ પણ જાતના મોહ વગર ઘરમાંથી કાયમ માટે બહાર કાઢી નાખવી જોઈએ. ઘડિયાળના આકારની વાત કરીએ તો પ્રાચીન કાળથી વાસ્તુશાસ્ત્રમાં ગોળાકાર એટલે કે રાઉન્ડ શેપની ઘડિયાળને સૌથી વધુ શુભ, પવિત્ર અને ફળદાયી માનવામાં આવી છે, કારણ કે ગોળ આકાર એ આપણા બ્રહ્માંડની રચના, પૃથ્વીના આકાર, સમયની નિરંતરતા તેમજ જીવનની પૂર્ણતા દર્શાવે છે. જ્યારે આજકાલ બજારમાં મળતી ત્રિકોણ, ચોરસ, લંબચોરસ કે અન્ય વિચિત્ર અને ધારદાર આકારની ઘડિયાળો ભલે દેખાવમાં તમને ખૂબ આકર્ષક કે મોડર્ન લાગતી હોય, પરંતુ તેની અણીઓ અને ખૂણાઓ ઘરના શાંત વાતાવરણ અને સભ્યોની માનસિકતા પર છુપી રીતે વિપરીત અને તણાવપૂર્ણ પ્રભાવ પાડી શકે છે. ડિજિટલ ઘડિયાળો કરતાં કાંટાવાળી ઘડિયાળ ઘરમાં રાખવી વધુ લાભદાયી અને વૈજ્ઞાનિક રીતે પણ યોગ્ય છે, કારણ કે સતત ફરતો સેકન્ડ અને મિનિટનો કાંટો માણસના અર્ધજાગ્રત મનને એ વાતનો ઊંડો સંકેત આપે છે કે જીવનમાં ગમે તેવો ખરાબ, કઠિન કે દુઃખદાયક સમય કેમ ન ચાલી રહ્યો હોય, તે કાયમી નથી.
કાંટાની જેમ સમય પણ ફરતો રહેશે અને ખરાબ સમય ઝડપથી પસાર થઈ જઈને એક અત્યંત શુભ અને સારો સમય ચોક્કસ પાછો આવશે. આ ઉપરાંત એક સૌથી અગત્યની બાબત જે લોકો અવારનવાર નજરઅંદાજ કરે છે તે એ છે કે એવી ઘડિયાળ ઘરમાં ભૂલથી પણ ન લાવવી જેના ડાયલ પર કોઈ હિંસક પશુઓ, જંગલી પ્રાણીઓના ચિત્રો હોય, જેમ કે સિંહ, વાઘ, ચિત્તો, શિકાર કરતું કોઈ પ્રાણી, રડતા કે ઉદાસ ચહેરાઓ, ડરામણી આકૃતિઓ, યુદ્ધના દ્રશ્યો કે ડૂબતા જહાજના ચિત્રો દોરેલા હોય. કારણ કે વાસ્તુ મુજબ આવી હિંસક અને નકારાત્મક આકૃતિઓ સમયની સાથે ભળીને તમારા ઘરના શાંત, પવિત્ર અને પ્રેમાળ વાતાવરણમાં ક્રોધ, અશાંતિ, ભય અને હતાશાનું ઝેર ઘોળવાનું કામ કરે છે. ભલે તમને આ નાની નાની અને સાધારણ વાતો લાગતી હોય, પરંતુ દિવસ-રાત 24 કલાક જ્યારે તમારી નજર આવી ઘડિયાળ પર પડે છે, ત્યારે લાંબા ગાળે તેનું મનોવૈજ્ઞાનિક અને વાસ્તુ આધારિત પરિણામ તમારા જીવન પર અત્યંત પ્રભાવશાળી, આશ્ચર્યજનક અને ક્યારેક તો ભયંકર પણ જોવા મળે છે. મિત્રો, અત્યાર સુધી આપણે ઘડિયાળની સાચી દિશાઓ, ખોટી દિશાઓ, તેના રંગો અને આકારો વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળના સ્થાન એટલે કે પ્લેસમેન્ટ વિશે કેટલાક એવા કડક અને ગંભીર નિયમો આપવામાં આવ્યા છે, જેને જો તમે નજરઅંદાજ કરશો તો ગમે તેટલી સારી કે મોંઘી ઘડિયાળ યોગ્ય દિશામાં લગાવેલી હોવા છતાં તેનું પરિણામ તમને નકારાત્મક જ મળશે. ચાલો, હવે આપણે એ ચોક્કસ સ્થાનો વિશે જાણીએ જ્યાં ઘડિયાળ ભૂલથી પણ ન લગાવવી જોઈએ. સૌથી પહેલો અને મહત્વનો નિયમ એ છે કે ઘરના મુખ્ય દરવાજાની બરાબર ઉપર કે મુખ્ય દરવાજાની બરાબર સામે ક્યારેય પણ ઘડિયાળ ન લગાવવી જોઈએ. આજના સમયમાં ઘણા લોકો એવી ભૂલ કરે છે કે ઘરની બહાર નીકળતી વખતે કે પ્રવેશતી વખતે સમય જોઈ શકાય તે માટે તેઓ મેઇન ગેટની ઉપર જ ઘડિયાળ લટકાવી દે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ મુખ્ય દ્વાર એ ઘરમાં સકારાત્મક ઊર્જા, દેવી દેવતાઓ અને સૌભાગ્યના પ્રવેશ માટેનો રસ્તો છે. જ્યારે મુખ્ય દરવાજા પર ઘડિયાળ હોય છે ત્યારે દરવાજાની નીચેથી પસાર થનાર ઘરના દરેક સભ્ય પર સતત પસાર થતા સમયનું, ઉતાવળનું અને માનસિક તણાવનું ભયંકર દબાણ રહે છે. આવા ઘરમાં પ્રવેશતાની સાથે જ માણસને અકળામણ અને બેચેની થવા લાગે છે. બહારથી આવતી કોઈ પણ સારી તક કે લક્ષ્મીજી ઘરમાં સ્થિર થઈ શકતા નથી, કારણ કે મુખ્ય દ્વાર પર લાગેલી ઘડિયાળ સતત સમયનો વ્યય દર્શાવે છે. બીજો નિયમ પૂજાઘર કે ભગવાનના મંદિર સાથે જોડાયેલો છે. તમારા ઘરમાં જ્યાં પણ તમે દેવી દેવતાઓની સ્થાપના કરી હોય ત્યાં ભગવાનની મૂર્તિ કે તસવીરની બરાબર પાછળ અથવા મંદિરની બરાબર ઉપર ક્યારેય પણ ઘડિયાળ ન રાખવી જોઈએ. ઈશ્વર એ અસીમ, અનંત અને કાળથી પર છે. સમય એ મનુષ્યો માટે છે, ભગવાન માટે નહીં. જ્યારે આપણે ભગવાનના સ્થાન પર ઘડિયાળ લગાવીએ છીએ ત્યારે આપણે અજાણતા જ ઈશ્વરની અનંત શક્તિઓને સમયના ઢાંચામાં બાંધવાનો નિરર્થક પ્રયાસ કરીએ છીએ, જેનાથી પૂજાપાઠનું યોગ્ય ફળ મળતું નથી અને ઘરમાં ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવવા લાગે છે. તેથી પૂજા રૂમમાં જો ઘડિયાળ રાખવી જ હોય તો તેને ભગવાનના સ્થાનથી થોડી દૂર અને પૂર્વ કે ઉત્તર દિશાની સામાન્ય દિવાલ પર જ રાખવી. ત્રીજું અને સૌથી નાજુક સ્થાન છે તમારો બેડરૂમ. લોકો સવારે સમયસર ઉઠવાની અનુકૂળતા માટે બેડરૂમમાં ઘડિયાળ લગાવે છે, જે સ્વાભાવિક છે. પરંતુ બેડરૂમમાં ક્યારેય પણ તમારા પલંગની પાછળની દિવાલ પર એટલે કે તમારા માથાની બરાબર ઉપર ઘડિયાળ ન લગાવવી જોઈએ. જ્યારે તમે સૂતા હો અને તમારા માથા પર ઘડિયાળ સતત ટીક ટીક કરતી હોય ત્યારે તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે અને તમારું અર્ધજાગ્રત મન ક્યારેય સંપૂર્ણપણે શાંત થઈ શકતું નથી. આવા લોકો સવારે ઉઠીને તાજગી અનુભવવાને બદલે થાક, માથાનો દુખાવો અને ભવિષ્યની અજાણી ચિંતાઓથી ઘેરાયેલા રહે છે. પતિ-પત્નીના રૂમમાં માથા પર લાગેલી ઘડિયાળ તેમના સંબંધોમાં પણ કડવાશ અને તણાવ ઊભો કરે છે. બેડરૂમમાં ઘડિયાળ હંમેશા તમારા પગની તરફ અથવા તો ડાબી કે જમણી બાજુની એવી દિવાલ પર લગાવવી જોઈએ જ્યાં તમારી સીધી નજર પડતી હોય, પરંતુ તે તમારા માથા પર ન હોય. ચોથું સ્થાન છે રસોડું એટલે કે કિચન. આજના સમયમાં ગૃહિણીઓ પણ સમયના અભાવે કામ જલ્દી પતાવી શકે તે માટે રસોડામાં ઘડિયાળ લગાવવાનું પસંદ કરે છે. વાસ્તુ અનુસાર રસોડામાં ઘડિયાળ રાખવાની મનાઈ નથી, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘડિયાળ ક્યારે પણ ગેસના ચૂલ્હા અથવા સ્ટોવની બરાબર ઉપર કે તેની એકદમ નજીક ન હોવી જોઈએ.
ગેસનો ચૂલ્હો એ અગ્નિ તત્વનું પ્રતીક છે અને ઘડિયાળની ઊર્જા જ્યારે સીધી અગ્નિ સાથે ભળે છે ત્યારે તે ઘરના સભ્યો, ખાસ કરીને ઘરની સ્ત્રીઓના સ્વભાવમાં ક્રોધ, ગુસ્સો અને ચીડિયાપણું વધારે છે. આથી કિચનમાં ઘડિયાળ ચૂલ્હાથી દૂર અન્ય કોઈ સુરક્ષિત દિવાલ પર જ લગાવવી. આ ઉપરાંત બાથરૂમ કે શૌચાલયની દિવાલ પર કે તેની બરાબર બહાર પણ ક્યારેય ઘડિયાળ ન રાખવી, કારણ કે આ સ્થાન નકારાત્મક ઊર્જા અને ગંદકીનું પ્રતીક છે. ત્યાં લાગેલી ઘડિયાળ તમારા સારા સમયને પણ અશુદ્ધ અને નકારાત્મક બનાવી દે છે. ઘરની બાલ્કની કે વરંડામાં પણ ખુલ્લી ઘડિયાળ ન રાખવી જોઈએ. તો મિત્રો, આ હતા ઘડિયાળના સ્થાનને લગતા અત્યંત ગુપ્ત અને પ્રભાવશાળી વાસ્તુ નિયમો. જો તમે અત્યાર સુધી આમાંથી કોઈ પણ ભૂલ કરી રહ્યા હોવ તો આજ જ તેમાં સુધારો કરી લેજો. મને પૂરો વિશ્વાસ છે કે યોગ્ય દિશા અને યોગ્ય સ્થાન પર લગાવેલી એક સાદી ઘડિયાળ પણ તમારા ઘરના વાતાવરણને સકારાત્મક બનાવી દેશે અને તમારા જીવનમાં એક અત્યંત શુભ અને પ્રગતિશીલ સમયની શરૂઆત કરશે. મિત્રો, આજના આ અત્યંત જ્ઞાનવર્ધક અને વિસ્તૃત વિડીયોના અંતિમ ચરણમાં હું તમને માત્ર એટલું જ કહેવા માંગીશ કે સમય કોઈની રાહ જોતો નથી, પરંતુ જો તમે સમય દર્શાવતી આ ઘડિયાળનું યોગ્ય સન્માન કરશો અને આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્ર તેમજ ગરુડ પુરાણમાં દર્શાવેલા આ અદ્ભુત નિયમોનું પૂરી શ્રદ્ધાથી પાલન કરશો તો ચોક્કસપણે તમારો ખરાબ સમય પણ ખૂબ જ જલ્દી સારા સમયમાં પરિવર્તિત થઈ જશે. કારણ કે ઘડિયાળ એ માત્ર એક નિર્જીવ યંત્ર નથી, પરંતુ તે તમારા ઘરની સકારાત્મક અને નકારાત્મક ઊર્જાને નિયંત્રિત કરનારું એક જીવંત કાળચક્ર છે. તેથી આજે જ તમારા ઘરમાં નજર કરો અને જો કોઈ બંધ, તૂટેલી કે ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ હોય તો તેને તરત જ હટાવીને ઉત્તર કે પૂર્વ દિશામાં યોગ્ય સ્થાને સન્માનપૂર્વક પ્રસ્થાપિત કરો, જેથી તમારા પરિવાર પર હંમેશા માતા લક્ષ્મી અને કુબેર દેવતાની અસીમ કૃપા વરસતી રહે. આશા રાખું છું કે આજની આ ગુપ્ત અને અત્યંત મહત્વપૂર્ણ માહિતી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિના નવા આયામો સર કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. જો તમને આ વિડીયો દિલથી પસંદ આવ્યો હોય અને તેમાંથી કંઈક નવું શીખવા મળ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક આપી દેજો અને તમારા તમામ મિત્રો, સગા સંબંધીઓ તેમજ વોટ્સએપ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો, જેથી તેઓ પણ આ વાસ્તુ દોષથી બચી શકે અને પોતાના જીવનને સુખી બનાવી શકે. આવી જ અદ્ભુત, શાસ્ત્રોક્ત અને જીવનને ઉપયોગી થતી અવનવી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે જો તમે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવીને બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી ઓન કરી લેજો. અને હા, કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી જય મા લક્ષ્મી અથવા જય મહાકાળ લખવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી ઈશ્વરના આશીર્વાદ સદાય તમારી સાથે રહે. તમારો કિંમતી સમય આપીને આ વિડીયો અંત સુધી જોવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતા વિડીયોમાં ફરી એકવાર મળીશું આવા જ કોઈ નવા, રસપ્રદ અને અત્યંત ઉપયોગી વિષય સાથે. ત્યાં સુધી તમે તમારું અને તમારા વહાલા પરિવારનું ખૂબ ધ્યાન રાખજો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને હંમેશા હસતા રહો. જય શ્રી કૃષ્ણ.